શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે. આજે પોષ માસની શુક્લ પક્ષની એકાદશી છે, તો તેને પુત્રદા એકાદશી કહેવામાં આવે છે. આ એકાદશી પતિ પત્ની સાથે મળીને આ વ્રત કરે તો તેમની બાળકો સાથે સંબંધિત મનોકામના પૂર્ણ થાય, સંતાનોના કામમાં આવતા અવરોધો દૂર થાય છે. માતા પિતા સંતાન સૌભાગ્યની કામના સાથે કરવામાં આવતી આ એકાદશી પુત્રદા એકાદશી કહેવાય છે. આ લોકમાં પુત્ર પ્રાપ્ત કરીને મૃત્યુ પછી સ્વર્ગ પ્રાપ્ત કરે છે. તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું પુત્રદા એકાદશીનું મહાત્મ્ય, વ્રતવિધિ, પૂજા તથા વ્રતકથા વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. કરારવિંદેન પદારવિંદે મુખારવિંદે વિનિવેશયત્ન વટસ્ય પટસ્ય પોટેશાન બાલમુકંદ મનસા સ્મરામી. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ, જીહવે પ્રભિસ્વામિત દેવ, ગોવિંદ દામોદર માધવેતી. હે મોહન, હે ગોવિંદ, હે ગોપાલ, હે રાધે કૃષ્ણ, તારી લીલા અકળ છે. તે ઘણાને માર્યા, ઘણાને તાર્યા, અમને પણ આ ભવસાગરમાંથી હેમખેમ પાર ઉતાર અને દુષ્ટ તત્વોથી અમારું રક્ષણ કર. મનુષ્યને સારા માર્ગે ચાલવા, સારા કર્મો કરવા, જપ તપ વ્રત કરવા આપણા શાસ્ત્રોમાં કહ્યું છે. આ બધામાં એકાદશીના વ્રતનું મહાત્મ્ય સૌથી મોટું ગણવામાં આવે છે. એક મહિનામાં અંજવાળિયામાં અને અંધારિયામાં મળીને કુલ 2 11 આવે અને ત્રીજા વર્ષે એક અધિક મહિનો આવે, એટલે કુલ 26 11 થાય. આ સર્વે 11ના વ્રતો કરવા લાયક છે, કેમ કે આ વ્રતનું ફળ તરત પ્રાપ્ત થાય છે. મનુષ્યના સઘળા પાપ નાશ થાય અને લોકોના મનોરથ પણ પૂર્ણ થાય છે. એકાદશીમાં ઉપવાસ કરવો અત્યંત જરૂરી છે અને સાવ નકળો નહીં, પણ ફળાહાર કરવો. શાસ્ત્રોમાં પણ બતાવવામાં આવ્યું છે કે એક વખત ભોજન લઈને એકાદશીનું વ્રત કરનારનું એક ભવ પાપ નાશ પામે છે. હકીકતમાં નિરાહાર કરતાં ફળાહાર અતિ ઉત્તમ છે. ફળાહાર ન કરી શકો તો એકટાણું કરવાથી વ્રતમાં કોઈ ખામી કે હાનિ આવતી નથી. એકાદશીના વ્રતને આ લોક અને પરલોકનું સુખ આપનાર અતિ ઉત્તમ વ્રત માનવામાં આવે છે. આ સિવાય સંતાનની ઈચ્છાવાળાને આ વ્રત ઘણું જ ઉત્તમ ફળ આપનારું છે. પતિ પત્ની આ વ્રત કરે તો તેને સંતાનનું સુખ મળે, ભગવાનની કૃપાથી કાર્યોમાં આવી રહેલા વિઘ્નો દૂર થાય અને તેને સફળતા મળે અને સફળતા સાથે જ માન સન્માન મળે. પુત્રદા એકાદશીએ ભગવાન વિષ્ણુની પૂજા કરવી અને પૂજામાં ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રના જાપ કરવા અને ગીતા પાઠ કરવા. પુત્રદા એકાદશી વ્રત અને પૂજા વિધિ વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું. પુત્રદા એકાદશી સવારે જલ્દી જાગીને સ્નાન કરી સાફ જગ્યાએ ભગવાન વિષ્ણુની પ્રતિમા સ્થાપિત કરવી. શંખમાં પાણી લઈને પ્રતિમાનો અભિષેક કરવો. ભગવાન વિષ્ણુને ચંદનનું તિલક લગાવવું. ચોખા, ફૂલ, અબીલ, ગુલાલ, અત્તર વગેરેથી પૂજા કરવી. પછી દીવો પ્રગટાવી પીળા વસ્ત્ર અર્પણ કરવા. સિઝન પ્રમાણે ફળ ધરો સાથે આમળા, લવિંગ, લીંબુ, સોપારી પણ ચડાવવી. તે પછી ગાયના દૂધથી બનેલી ખીરનો ભોગ ધરાવો. રાત્રે મૂર્તિ પાસે જાગરણ કરવા, ભગવાનના ભજન ગાવા. બીજા દિવસે બ્રાહ્મણને ભોજન કરાવી પછી જ ઉપવાસ છોડવો. પારણા કરવાની વિધિ. બારસના દિવસે એવા પૂજાના સ્થાને બેસી 7 શેકેલા ચણાના ચલ ટુકડા કરી પોતાના માથાને પાછળ ફેંકવા અને કહેવું, મારા 7 જન્મોના શારીરિક, વાચિક અને માનસિક પાપો નષ્ટ થાય. આવી ભાવના કરીને 7 અંજલિ પાણી પીવું તથા ચણાના 7 દાણા ખાઈને વ્રત ખોલવું જોઈએ. સ્કંદ પુરાણના એકાદશી વ્રતનો ઉલ્લેખ છે. સ્કંદ પુરાણમાં વૈષ્ણવ ખંડમાં બધી એકાદશી અંગે ઉલ્લેખવામાં આવ્યું છે. આ ગ્રંથ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને એકાદશી વ્રત અને તેનાથી મળતા લાભોની જાણકારી પણ આવી છે. એવું પણ કહેવાય છે કે જે લોકો બધી એકાદશીનું વ્રત કરે તેઓને અનેક ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. પોષ સુદ 11 પુત્રદા એકાદશીની વ્રત કથા. યુધિષ્ઠિર બોલ્યા કે હે કૃપાનિધિ,
પોષ મહિનાની શુક્લ પક્ષમાં કઈ એકાદશી આવે, એનું નામ શું, એનો મહિમા આપ મને વિસ્તારથી કંઈ સંભળાવો. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, હે રાજન, પોષ મહિનામાં શુક્લ પક્ષમાં જે એકાદશી આવે એનું નામ પુત્રદા એકાદશી છે. આ દિવસે શ્રી હરિનું નામ મંત્રો દ્વારા પૂજન કરવું, ધૂપ દીપ કરીને ફૂલોનો હાર ચડાવવો, આ બધા પાપોને હરનારી ઉત્તમ એકાદશી ગણાય છે. આ દિવસે ઉપવાસ કરીને શ્રી હરિનું પૂજન કરવાથી હજારો યજ્ઞ કર્યાનું પુણ્ય મળે અને જાણે અજાણે કરેલા પાપો ધોવાઈ જાય છે. સચરાચર જગત સહિત સમગ્ર ત્રિલોકમાં એના કરતાં બીજી કોઈ મોટી તિથિ નથી. બધી જ કામનાઓ અને તિથિઓના દાતા ભગવાન નારાયણ આ તિથિના અધિષ્ઠાતા છે. હવે તમે તેનો મહિમા સાંભળો. તો હે રાજન, પૂર્વકાળની આ વાત છે. ભદ્રાવતીપુરીમાં રાજા સુકેતુમાન રાજ્ય કરતા હતા. તેમની રાણીનું નામ ચંપાવતી હતું. લગ્ન કર્યાને ઘણા વર્ષો વીતી ગયા, પણ રાણીને પુત્ર થયો નહીં. આથી રાજા રાણી હંમેશા ચિંતા અને શોકમાં ડૂબેલા રહેતા હતા. રાજાના પિતૃઓ પણ એના હાથનું જળ પીતા નહીં. એક દિવસ રાજા ઘોડા પર બેસીને ઘોર જંગલમાં ચાલ્યા ગયા. પ્રધાન કે મંત્રીઓને કોઈને ખબર ન હતી કે રાજા ક્યાં ગયા છે. મૃગ અને પક્ષીઓવાળા એ સુંદર જંગલમાં રાજા આમથી તેમ ભટકવા લાગ્યા. માર્ગમાં ક્યાંક શિયાળનો અવાજ સંભળાતો હતો, તો વળી ક્યાંકથી ઘુવડોની ચીચિયારી પણ સંભળાતી હતી. આ રીતે ફરીને રાજા વનની શોભા જોઈ રહ્યા હતા. એવામાં બપોર થઈ ગઈ. રાજાને ભૂખ અને તરસ સતાવવા લાગી. આથી રાજા પાણીની તરસમાં રખડવા લાગ્યો. રાજાના પુણ્યના પ્રતાપે રાજાને એક સુંદર સરોવર દેખાયું. તેની નજીકમાં જ ઘણા મુનિઓના સુંદર આશ્રમો પણ હતા. ભાગ્યશાળી રાજાએ આશાભરી નજરે આશ્રમ તરફ જોયું. એ સમયે લાભ થવાના સુકનો થવા લાગ્યા. રાજાનો જમણો હાથ અને જમણી આંખ ફરકવા લાગ્યા અને આ સંકેતો ઉત્તમ ફળની આગાહી કરી રહ્યા હતા. સરોવરની પાળે કેટલાક ઋષિ મુનિઓ વેદપાઠ કરી રહ્યા હતા. એમને જોઈને રાજાને ઘણો જ આનંદ થયો. રાજા મુનિઓ પાસે આવીને વંદન કરવા લાગ્યા. આ મુનિઓ ઉત્તમ વ્રતનું પાલન કરનારા હતા. અંતે મુનિઓ રાજા પર પ્રસન્ન થયા અને બોલ્યા, હે રાજન, અમે તમારા પર પ્રસન્ન થયા છીએ. રાજાએ કહ્યું કે હે મુનિ શ્રેષ્ઠ, આપ કોણ છો, અહીં શા માટે એકત્રિત થયા છો અને તમે અહીં શાની પૂજન વિધિ કરી રહ્યા છો? આ બધું મને આપ જણાવવાની કૃપા કરો. ઋષિમુનિએ કહ્યું, હે રાજન, અમે તપસ્વીઓ છીએ. સામે અમારા આશ્રમો છે. અમે અહીં સ્નાન કરવા માટે આવ્યા છીએ. આજનો દિવસ પુત્રદા એકાદશીનો હોવાથી ઉત્તમ છે. આ દિવસે વ્રત પૂજન કરવાથી પુત્ર રત્નની પ્રાપ્તિ થાય છે. હે મહામુનિઓ, આપ સર્વે ખરેખર મારા પર પ્રસન્ન થયા હો તો મને મારા રાજ્યનો વારસદાર આપો. રાજાએ કહ્યું. મુનિઓ બોલ્યા, હે રાજન, આજે પુત્રદા એકાદશી છે, તો તમે શ્રદ્ધા ભક્તિથી તેનું વ્રત કરો. તમારા ઘેર સુંદર પુત્ર રત્ન પ્રાપ્ત થશે. તો હે યુધિષ્ઠિર, મુનિઓના કહેવા પ્રમાણે એ રાજાએ પુત્રદા એકાદશીનું વ્રત પૂરી શ્રદ્ધા અને ભક્તિ સાથે વ્રત કર્યું. પછી રાજા પોતાના મહેલે પાછા આવ્યા. ત્યારબાદ થોડા સમયમાં રાણીને ગર્ભ રહ્યો અને પૂરા સમયે એક સુંદર પુત્રને જન્મ આપ્યો. જે મનુષ્ય એકાગ્રચિત્તે પુત્રદા એકાદશીનું વ્રત કરે છે, તે આ લોકમાં પુત્ર પ્રાપ્ત કરીને મૃત્યુ પછી સ્વર્ગ પ્રાપ્ત કરે છે. આ મહાત્મને વાંચવાથી કે સાંભળવાથી અગ્નિહોમ યજ્ઞનું ફળ પામે છે. તમેવ માતા ચ પિતા તમેવ, તમેવ બંધુ સખા તમેવ, તમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ, તમેવ સર્વ મમ તેવ દેવ. હે દેવોના દેવ, મારે માટે માતા પણ આપજો અને પિતા પણ આપજો, બંધુ પણ આપજો અને મિત્ર પણ આપજો, વિદ્યા પણ આપજો અને દ્રવ્ય પણ આપજો. ટૂંકમાં હે સર્વેશ્વર, મારું તો સર્વકાય આપ એક છો. આપને મારા નમસ્કાર હો. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.